ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ બેરિંગમાં રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ માટે જે બેઝિક સ્ટેટિક કેપેસિટી સ્ટેટિક લોડ રેટિંગ જે છે તે કઈ રીતે ધ્યાને લેવામાં આવે છે અથવા તો તેને કઈ રીતે ગણતરી કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. The static load is the load acting on bearing when the bearing is stationary. સ્ટેટિક લોડ એ છે કે જ્યારે બેરિંગ પોતે સ્થિર અવસ્થામાં હોય અને બેરિંગ પોતે કાર્ય કરતું હોય. When the static load is acting on bearing, it produces the permanent deformation in ball or roller and race, which increase with increase in the load, and the deformation is due to Hertz contact stress. જ્યારે સ્થિર લોડ ઉપર બેરિંગ કામ કરતું હોય ત્યારે તે બોલમાં અથવા તો રોલર્સમાં અને તેના રેસની અંદર પરમેનન્ટ ડિફોર્મેશન જે છે તે પેદા કરે છે કે જે વધતા લોડ સાથે વધતું જાય છે અને આ ડિફોર્મેશન હર્ટ્ઝ કોન્ટેક્ટ સ્ટ્રેસના કારણે થતું હોય છે. It has been found and established that a bearing can tolerate a maximum total permanent deformation of 0.0001 time of ball or roller diameter without affecting the performance of the bearing. અહીં એ જાણવા મળ્યું છે કે આ જે ડિફોર્મેશન થાય છે તે બેરિંગના પરફોર્મન્સને અસર કર્યા વિના બેરિંગ બોલ બેરિંગ અથવા તો રોલરના ડાયામીટરના 0.0001 ગણા મેક્સિમમ ટોટલ પરમાનન્ટ ડિફોર્મેશનને સહન કરી શકે છે. The basic capacity or basic static load rating CO of a bearing is defined as the static radial load which correspond to a total permanent deformation of the ball or roller and race at the most heavily stressed contact equal to 0.0001 time the ball or roller diameter. એટલે કે બેઝિક સ્ટેટિક કેપેસિટી અથવા તો બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ જે છે CO તે બેરિંગને આ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તે બોલ અથવા તો રોલર અને તેની જે રેસ છે તેની અંદર પરમેનન્ટ ડિફોર્મેશનને આધારે થતું હોય છે અને સૌથી વધારે પ્રેશરાઇઝ કોન્ટેક્ટ એરિયા ઉપર 0.0001 બોલના ડાયામીટર જેટલું હોય છે. This is maximum static load the bearing can take without affecting its performance. અને આ તેના પરફોર્મન્સને અસર કર્યા વિના બેરિંગ જે છે તે સ્ટેટિક લોડ કન્ડિશનની અંદર મેક્સિમમ રેન્જ સુધી જઈ શકે છે. The value of basic static capacity or basic static load rating of the bearing are given in the bearing manufacturer catalog. એટલે કે બેરિંગની બેઝિક સ્ટેટિક કેપેસિટી કે બેઝિક સ્ટેટિક લોડ રેટિંગ જે છે તેની વેલ્યુ બેરિંગ મેન્યુફેક્ચરરના કેટેલોગની અંદર આપવામાં આવતી હોય છે. હવે આવે છે ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ. તો ધ બેઝિક સ્ટેટિક લોડ કેપેસિટી ઓફ ધ બોલ બેરિંગ given in the manufacturer catalog are pure radial load capacity. મેન્યુફેક્ચરર કેટેલોગની અંદર આપવામાં આવતી બોલ બેરિંગની બેઝિક સ્ટેટિક લોડ કેપેસિટી જે છે તે તેના પ્યોર રેડિયલ લોડ કેપેસિટીને દર્શાવે છે અથવા તો તેની ક્ષમતા કેપેસિટી દર્શાવે છે. હેન્સ when ball bearing are subjected to some combination of radial and thrust static load, it is necessary to convert the two component acting on bearing into single imaginary static radial load known as equivalent static load. એટલે જ્યારે બોલ બેરિંગને રેડિયલ અને સ્ટેટિક થ્રસ્ટ સ્ટેટિક લોડને કોમ્બિનેશન ઉપર
લોડ લાગતો હોય તો આવા કિસ્સામાં બેરિંગ ઉપર કામ કરતા બે કમ્પોનન્ટ જે છે તે તેની એક ઇમેજનરી સ્ટેટિક રેડિયલ લોડની અંદર કન્વર્ટ કરે છે કે જેને ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ તરીકે ઓળખવામાં આવે છે. The equivalent static load is defined as an imaginary static load which, if applied, would cause the same total permanent deformation at the most heavily stressed ball and race contact as that which occur under the actual combined loading. Equivalent static load ને તેના ઇમેજનરી સ્ટેટિક રેડિયલ લોડ તરીકે દર્શાવવામાં આવે છે કે જે લાગુ પડતું હોય ત્યારે હેવીલી પ્રેશરાઇઝ બોલ અને તેના રેસના કોન્ટેક્ટમાં રહી અને પરમનન્ટ ડિફોર્મેશન જે છે ટોટલ પરમનન્ટ ડિફોર્મેશન તે પેદા કરે છે કે જે તેના એકચ્યુઅલ કમ્બાઇન્ડ લોડિંગ દરમિયાન થતું હોય. ઇટ ઇઝ ગિવન બાય અને તે કઈ રીતે આપવામાં આવે છે તો કે PO ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ઇન x0 ઇન્ટુ FOR પ્લસ YO પ્લસ YO ઇન્ટુ FOA અથવા તો F ઇન્ટુ OR. આ સંજ્ઞાની આ સૂત્રની મદદથી PO ને દર્શાવવામાં આવે છે જે ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ છે કે જ્યાં PO જે છે તે ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ કે જેને ન્યૂટનમાં લેવામાં આવે છે. FOS જે છે તે સ્ટેટિક થ્રસ્ટ લોડ જે છે તેને ન્યૂટનમાં લેવામાં આવે છે. YO જે છે તે સ્ટેટિક થ્રસ્ટ ફેક્ટર જે છે તે જ રીતે FOR સ્ટેટિક રેડિયલ લોડ છે તેને ન્યૂટનમાં લેવામાં આવે છે અને XO જે છે તે સ્ટેટિક રેડિયલ ફેક્ટર તરીકે દર્શાવવામાં આવે છે. હવે XO અને YO ની જે અલગ અલગ વેલ્યુ જે છે તે બેરિંગ અલગ અલગ બેરિંગ માટે કેવી રીતે નક્કી કરવામાં આવી છે અથવા તો કઈ રીતે લેવામાં આવે છે તે અહીં નીચે ટેબલની અંદર દર્શાવવામાં આવેલું છે. બેરિંગના પ્રકાર એક તરફ લખેલા છે કે જેની અંદર સિંગલ રો બેરિંગ અને ડબલ રો બેરિંગ છે. બંનેની અંદર XO અને YO ની વેલ્યુ જે છે તે અલગ અલગ આપવામાં આવેલું છે. જો ડીપ ગ્રુવ ટાઈપ બોલ બેરિંગ હોય તો સિંગલ રો બેરિંગની અંદર XO ની વેલ્યુ 0.6 લેવામાં આવે છે, YO ની વેલ્યુ જે છે તે 0.5 લેવામાં આવે છે. જ્યારે ડબલ રો ટાઈપનો ડીપ ગ્રુવ બોલ બેરિંગ હોય તો આવા કિસ્સામાં XO ની વેલ્યુ 0.6 લેવામાં આવે છે જ્યારે YO ની વેલ્યુ 0.5 લેવામાં આવે છે. હવે તેમાં બોલ બેરિંગના ટાઈપની અંદર આવે છે એંગ્યુલર કોન્ટેક્ટ ટાઈપ બેરિંગ અને એંગ્યુલર કોન્ટેક્ટ ટાઈપ બેરિંગની અંદર અલગ અલગ એંગલ ઉપર સિંગલ રો બેરિંગ માટે અને ડબલ રો બેરિંગ માટે XO અને YO ની વેલ્યુ જે છે તે નીચે પ્રમાણે છે. હવે જો આલ્ફા બરાબર 20 એંગલ હોય તો XO ની વેલ્યુ જે છે તે આલ્ફા 20, 25, 30, 35 અને 40 માટે સિંગલ રો બેરિંગમાં હંમેશા XO ની વેલ્યુ જે છે તે 0.5 લેવામાં આવે છે. જ્યારે YO ની વેલ્યુ જે છે તે આલ્ફા બરાબર 20 માટે 0.42 લેવામાં આવે છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 25 માટે 0.38 લેવામાં આવે છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 માટે 0.33 લેવામાં આવે છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 35 માટે 0.29 લેવામાં આવે છે અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 40 માટે 0.20 વેલ્યુ લેવામાં આવે છે. સેમ હવે આગળ વધીએ રોલિંગ ડબલ રોલર બેરિંગ માટે. તો એની અંદર જો એંગ્યુલર કોન્ટેક્ટ બેરિંગનો આપણે ધ્યાને લેવામાં આવે તો તેવા કિસ્સામાં આલ્ફાની જે અલગ અલગ વેલ્યુ છે 20, 25, 30, 35 અને 40 ડિગ્રી માટે તો XO ની વેલ્યુ દરેક વખતે એક જ રહે છે. જ્યારે YO ની વેલ્યુ જે છે તે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 20 માટે 0.84 રહે છે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 25 માટે 0.76 રહેશે, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી માટે 0.66, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 35 ડિગ્રી માટે 0.58 એન્ડ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી માટે YO ની વેલ્યુ જે છે તે 0.52 મળે છે. અથવા તો આ વેલ્યુને ડિઝાઇન કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. where alpha is equal to nominal angle of contact or the nominal angle between the line of action of ball load and the plane perpendicular to the bearing axis. કે જે આલ્ફા જે છે તે બેરિંગ માટે નો એ કોન્ટેક્ટ સાથે જે એંગલ બનાવે છે તે દર્શાવે છે. એટલે કે બોલ જે છે તે લોડની લાઇન ઓફ એક્શન અને બેરિંગ એક્સિસને
પરપેન્ડિક્યુલર રીતે જોડાય ત્યારે જે કોણ બને છે તે દર્શાવે છે. The equivalent static load is then compared with basic static load capacities CO of bearing for the safety of bearing against the static failure C out O greater than or equal to PO. એટલે કે સ્ટેટિક ઇક્વિવેલન્ટ સ્ટેટિક લોડ જે છે તે બેરિંગની બેઝિક સ્ટેટિક કેપેસિટી સાથે જો સરખામણી કરવામાં આવે, સીઓ સાથે સરખામણી કરવામાં આવે તો આવા કિસ્સામાં સ્ટેટિક ફેલિયર સામે બેરિંગની સેફટી મળે તે માટે તેનું રિલેશન જે છે તે નીચે પ્રમાણે છે CO ગ્રેટર ધેન PO. નેક્સ્ટ આગળ જોઈએ આપણે બેરિંગ લાઈફ વિશે. The load acting on bearing when it is rotation is known as dynamic load. તો કે બેરિંગ ઉપર જ્યારે લોડ લાગતો હોય અને તે રોટેટિંગ કન્ડિશનમાં હોય તો તેને ડાયનેમિક લોડ તરીકે ઓળખવામાં આવે છે. Due to dynamic load acting on bearing, the inner race, the outer race and the rolling element are subjected to repetitive contact stress. જ્યારે ડાયનેમિક લોડ બેરિંગ ઉપર લાગતો હોય તો આવા કિસ્સામાં ઇનર રેસ, આઉટર રેસ અને રોલર બેરિંગના જે બેરિંગ એલિમેન્ટ જે છે તેની ઉપર રિપીટેટિવ ટાઈપનો કોન્ટેક્ટ સ્ટ્રેસ જે છે તે કન્ટિન્યુઅસ લાગતો હોય છે. ધીસ મે લીડ ટુ ધ ફટીગ ફેલિયર ઓફ ધ બેરિંગ. અને આ પ્રકારનું લોડ જે છે તે કન્ટિન્યુઅસ થવાને કારણે બેરિંગ જે છે તે તેની ફટીગ ફેલિયર તરફ આગળ વધી જાય છે. The life of bearing is depending on the magnitude of the repetitive contact stress at the most heavy stress contact, which in turn depending upon dynamic load. બેરિંગની લાઈફ જે છે તે તેના ઉપર જે કન્ટિન્યુઅસલી રિપીટેડ થતા કોન્ટેક્ટ સ્ટ્રેસના મૂલ્ય ઉપર આધાર રાખતો હોય છે કે જે તેના વધારે પડતા સ્ટ્રેસ કોન્ટેક્ટ ઉપર સૌથી વધારે તેના ડાયનેમિક લોડ કન્ડિશનની અંદર જે ટર્નિંગ અથવા તો ફરવાની જે ગતિ છે તેના ઉપર આધાર રાખે છે. Life of an individual bearing is defined as the total number of revolution or the number of hour at the given constant speed which the bearing can complete before the first evidence of fatigue failure develop on the ball or race. એટલે કે જે ઇન્ડિવિડ્યુઅલ બેરિંગ જે છે તેની લાઈફને તેના ટોટલ રિવોલ્યુશનની સંખ્યા અથવા તો તેણે કેટલા સમયગાળા દરમિયાન અથવા તો કેટલા કલાક દરમિયાન કાર્ય કર્યું છે તે તેના ઉપર તેને વ્યાખ્યાયિત કરવામાં આવતી હોય છે કે જે બેરિંગ અને તેના રેસ ઉપર ફટીગ ફેલિયરના શરૂઆતના એવિડન્સ જનરેટ થાય તે પહેલા તે બેરિંગ પૂર્ણ કરતું હોય છે. Experience has shown that the apparently identical bearing of the same material and even working under the identical condition have different lives. એટલે જે કોઈ પણ પ્રયોગો કરવામાં આવ્યા હતા તો તે પ્રયોગોના આધારે જે અનુભવ મળ્યા, જે તારણ નીકળ્યું તો તેમાં જણાવે છે કે જો સમાન મટીરિયલ કારણે જો બેરિંગ સમાન પરિસ્થિતિઓના કામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તો તેની લાઈફ સાયકલ અલગ અલગ પ્રકારની હોય છે. Since the life of an individual bearing cannot be predicted, it is necessary to define the life of group of apparently identical bearing. એટલે કે ઇન્ડિવિડ્યુઅલ બેરિંગના લાઈફની કોઈ પણ પ્રકારનું પ્રિડિક્શન જે છે તે અગાઉથી કરી શકાતું નથી. તેટલે સામાન્ય રીતે જે બેરિંગના જે ગ્રુપ જે છે તે તેના ઇન્ડિવિડ્યુઅલ લાઈફ સાયકલને નક્કી કરે તે ધ્યાને લેવું જરૂરી બનતું હોય છે.
અહીંયા બેરિંગની લાઈફ અને તેના કેટલા કલાકનું ઓપરેશન જે છે અને તેના પરફોર્મન્સ ઉપર લાઈફ સાયકલનો જે ગ્રાફ જે છે તે દર્શાવવામાં આવેલો છે. ધ ફિગર શોઝ ધ ગ્રાફ ઓફ પર્સન્ટેજ ઓફ બેરિંગ ઓપરેશન વર્સેસ ધ બેરિંગ લાઈફ. મીડિયમ લાઇન ઇઝ એપ્રોક્સિમેટલી 3.5 ટાઈમ ધ L10 લાઈફ. એટલે કે ફિગર જે છે તે બેરિંગના લાઈફ સાયકલ વિરુદ્ધ તેના કામગીરીની ટકાવારીનો ગ્રાફ દર્શાવે છે. એટલે કે મીડિયન લાઈફ જે છે તે લગભગ 3.5 વખત L10 લાઈફ જેટલી હોય છે. ઓફ ધ ટુ ટર્મ L10 લાઈફ is the most widely used term to define the life of bearing. એટલે કે અહીંયા જે બે શરતો જે છે તે L10 લાઈફ એ બેરિંગની લાઈફને નક્કી કરવા માટે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દ તરીકે વાપરવામાં આવે છે. The bearing life can be defined by either the two following term. એટલે કે બેરિંગની લાઈફ નીચેનામાંથી કોઈ પણ બે ટર્મ વડે વ્યાખ્યાયિત કરી શકાય છે. ફર્સ્ટ વન ઇઝ રેટિંગ લાઈફ L10. The rating life of group of apparently identical bearing is defined as the number of revolution or number of hour at given constant speed that 90% of the group of bearing will complete or exceed before the first evidence of the fatigue failure development. It is also known as L10 life or minimum life. સામાન્ય રીતે એક સરખા બેરિંગના જે ગ્રુપ જે છે તેના માટે રેટિંગ લાઈફ તે તેના રિવોલ્યુશનની સંખ્યા અથવા તો તેણે કેટલા કલાકો દરમિયાન કન્ટિન્યુઅસ સ્પીડ જે છે તે પ્રોવાઈડ કરી છે તેના ઉપરથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે તેના ફટીગ ફેલિયરના કોઈ પણ જાતના ફર્સ્ટ એવિડન્સ વિના તે પહેલા એવિડન્સ જનરેટ થાય તે પહેલા બેરિંગનો જે ગ્રુપ જે છે તેના 90% પૂર્ણતઃ રીતે અથવા તો તે તેની અંદર ગોઠવાઈ જાય છે. એટલે કે તે L10 લાઈફ અથવા તો મિનિમમ લાઈફ તરીકે પણ ઓળખવામાં આવે છે. મીડિયન લાઈફ L50. The median life of group of apparently identical bearing is defined as the number of revolution or the number of hour at given constant speed that 50% of group of bearing will complete or exceed before the first evidence of the fatigue failure develop. It is also known as average life. સામાન્ય રીતે એક સરખા બેરિંગના જે ગ્રુપ જે છે તેના અંદર તેની લાઈફ એ તેના રિવોલ્યુશનની સંખ્યા નંબર ઓફ રિવોલ્યુશનની સંખ્યા અથવા તો તેણે કેટલા સમયગાળા દરમિયાન કન્ટિન્યુ સ્પીડ પ્રોવાઈડ કરી છે તેના વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે ફટીગ ફેલિયરના પહેલો એવિડન્સ ડેવલપ થાય તે પહેલા બેરિંગના જે ગ્રુપ જે છે તે તેની 50% લાઈફ પૂર્ણ કરે છે એટલે તેને તેની એવરેજ લાઈફ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડાયનેમિક કેપેસિટી વિશે ચર્ચા કરીશું.